વાલા મારા વડોદરાનું અને ભારતનું ભવિષ્ય એવા મારા ડોક્ટર્સ અને એન્જિનિયર્સ આજકાલ બહુ ડિમાન્ડમાં છે ડોક્ટર્સ, બહુ જ ડિમાન્ડમાં છે. અને એવું સમજો કે ડોક્ટર્સ એ કદાચ એવું કહી શકાય કે ભગવાનનું સ્વરૂપ છે. કેટલાક એન્જિનિયર્સ કહે છે કે સર તો અમે બધા શું છીએ? ભાઈ જો ડોક્ટર તો છે ને એ જીવતાને જીવાડે છે અને એન્જિનિયર છે ને એ મરેલાને જીવાડે છે. એવું ખબર તમને કે વાહન વ્હીકલ બંધ થઈ ગયું હોય, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ બંધ થઈ ગયું હોય તો એન્જિનિયર કામ કરે. એન્જિનિયર આવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાનું કામ કરે. ડોક્ટર સમજી ગયા ને? ઓકે, તો આપણું ચેપ્ટર નંબર તો ખાલી રમૂજની વાત હતી માય ડિયર ફ્રેન્ડ્સ. બરાબર, જ્યારે આપણે પાછા પર્સનલી મળતા હોઈશું ત્યારે બધું બહુ જ આના વિશે આવું તો બધું બહુ જ છે. મને ઘણી બધી વખત એવું થાય કે હું તમારી સાથે સરસ મજાની વાતો કરું, કંઈક નવું જણાવું, પણ આપણા ફિઝિક્સના સિલેબસમાં છે જ એટલું બધું કે જો હું ટ્રેક બદલું ને સમય જ નીકળી જાય. બહુ બધી કેવી છે વાતો મારા વાલાઓને જણાવવું છે બધું બહુ, પણ આ સિલેબસ તમે જોઈ લેજો. 3 સબ્જેક્ટની અંદર સૌથી વધારે કામ ફિઝિક્સમાં છે. એટલા બધા થિયરીઝ, એટલા બધા એમસીક્યુઝ, એટલા બધા દાખલા પુષ્કળ પ્રમાણમાં ભરીને આપેલા છે. અને સૌથી મોટી અગત્યની વાત શું છે ખબર? દરેક સબ્જેક્ટનું અલગ અલગ ઇમ્પોર્ટન્સ છે. કાં તો એકલી થિયરી છે, કાં તો એકલા દાખલા છે, કાં તો એકલા સમીકરણો. ફિઝિક્સમાં બધું ભેગું કરીને આપ્યું છે. મગજ આમ હલબલી જાય, પણ એને જ ભણવાની મજા આવે છે ને ફિઝિક્સ દિવ્ય સરની સાથે ભણવાની. સાચું બોલજો, રાઈટ? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આપણે આગળ વધીએ. સમય તો જતો જ જાય છે આપણો, હે ને? 5.8 નંબરનો સ્વાધ્યાયનો દાખલો ચેપ્ટર નંબર 5 માંથી આપણે કરીશું. શું કહે છે? તો કે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર, જો ડેટા તરત જ નોંધવા માંડવાનો, 36 કિલોમીટર પર આર, અને કન્વર્ઝન પણ અહીંયા કરી દેવાનું. 36 કિલોમીટર એટલે 1000 મીટર અને ના છેદમાં 3600 સેકન્ડ. બે જીરો આને આપી દીધા, 36 આને કેન્સલ કરી દીધા, જવાબ થઈ ગયો 10 મીટર પ્રતિ સેકન્ડ. થઈ ગયું? ઓકે. v0 કેમ કીધું? પ્રારંભિક છે એટલા માટે. રસ્તા વચ્ચે એક બાળક ઉભેલો જુએ છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું જરૂરી છે. બે વસ્તુ છે. અંતિમ વેગ v બરાબર 0, વલાનો સમય આપ્યો છે માત્ર 4 સેકન્ડમાં, રાઈટ? તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ બળ કેટલું લગાડવું જોઈએ? F કેટલું હોવું જોઈએ, રાઈટ? પછી કીધું છે વાહનનું દળ 40 કિલો. અહીંયા લખીએ વાહનનું દળ બરાબર m બરાબર 40 નથી, 400 કેજી છે, 400 કેજી. અને ડ્રાઈવરનું દળ ભારે લાગે, ડ્રાઈવર 65 કેજી છે. સર શું ભારે લાગે છે? ઘણા સોના હોય છે, હે ને? અને આમાં અત્યારની પરિસ્થિતિમાં તો લોકો બરાબર જ થઈ ગયા છે. ઓકે બચ્ચા પાર્ટી, જો સમજો, મારે F શોધવું છે બળ. તો અહીંયા લખી શકાય ગતિ અવરોધતું બળ, ગતિ અવરોધતું બળ F ઇઝ ઇક્વલ ટુ, અહીંયા મારે બે દળ ભેગા કરવા પડે, m પ્લસ m ઇન્ટુ a. આવું કરવું પડે. મારી પાસે m છે 400, બીજો m છે 65 અને એની સાથે a નથી. તો હવે મારી પાસે આ થઈ જશે 465 ગુણાકારમાં a. બસ જવાબ થઈ ગયો. ઓકે બચ્ચા પાર્ટી, એ ક્યાંથી લાવીશ? તો હું સમજાવું તમને કે પ્રવેગ, પણ કેવો પ્રવેગ? તો વાહનની ગતિને અટકાવતો પ્રવેગ. અંદર શબ્દ પણ આપ્યો છો. વાહન પર વેગ ઘટાડતો, વાહનના વેગને ઘટાડતો પ્રવેગ, જેને આપણી ભાષામાં ફિઝિક્સની ભાષામાં શું કહેવાય? તો કે પ્રતિપ્રવેગ. બરાબર. સૂત્ર શું? તો કે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં સમય. પ્રવેગનું સૂત્ર જ છે વેગનો ફેરફાર છેદમાં સમય. ઓકે. અંતિમ વેગ 0 માઈનસ પ્રારંભિક વેગ
10 ડિવાઇડેડ બાય ટી, ટી એટલે સમય, સમય એટલે 4 સેકન્ડ. તો આનો જવાબ થઈ જશે વાલાઓ, પ્રવેગ એટલે કહી દઈએ તો -10/4. તો આના ઉપરથી a is equal to -2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. થઈ ગયો આન્સર હે ને? બહુ સરસ. તો અહીંયા મારે લખવું પડશે -2.5. બસ બાકીનો જે જવાબ આવે એ હું ઓલવેઝ તમારી ઉપર જ ગણતરીનો થોડો ઘણો ભાર આપું છું. કેલ્ક્યુલેટર યુઝ કરવાનો, ગણતરી કરવાની, સરસ મજાનો આન્સર મળી જાય. થઈ જશે ને? વેરી ગુડ. નેક્સ્ટ મારા વાલા બચ્ચો 5.9. ઉચકાયા વગર 20 કિલોગ્રામનું દળ ધરાવતા એક રોકેટને વિસ્ફોટ કરાવતા તે ઉર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે. ઓકે, રોકેટનું દળ બરાબર 20,000 કિલોગ્રામ. રાઈટ. બીજું, ઉર્ધ્વ દિશામાં એ, તો ઉર્ધ્વ દિશામાં પ્રવેગ બરાબર એ, રાઈટ, કેટલો છે? 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ગતિ કરે છે. તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો, ધક્કો એટલે બળ, એને ઇંગ્લિશમાં થર્સ્ટ કહેવામાં આવે. ટી, થર્સ્ટ, ધક્કો. રોકેટ ઉપર જાય, જોયું છે મંગલ મિશન, મંગલ જોયું છે? બસ એ જ થર્સ્ટ, કારણ કે ત્યાં વ્હીલ નથી હોતા, પૈડા નથી હોતા, માત્ર એ ધક્કો જ કામ કરે છે ઉપર જવામાં. તો એ થર્સ્ટ કેટલો હોય એ તમારે શોધવાનું છે. હવે હું તમને FBD ફ્રી બોડી ડાયાગ્રામ પરથી સમજાવવા માંગુ છું. આ રોકેટમાં સ્થિર અવસ્થામાં છે ત્યાં સુધી અધો દિશામાં એનું પોતાનું વજન બળ mg, એ જ રોકેટને ઉર્ધ્વ દિશામાં મોકલવાનું છે એટલે એનું થર્સ્ટ t. હવે જો અહીંયા આ મારી તમારી વાત, રોકેટ ગતિ કરે છે માટે સમેશન f is equal to ma. જો રોકેટ સ્થિર હોત તો આ જગ્યા ઉપર મારે 0 લખવું. હવે તણાવ બળ ઉર્ધ્વ દિશામાં છે, ગતિ આમ જ થવાની છે એટલે મારે આને પ્લસ લેવાનું, આને માઈનસ લેવાનું. આવું મેં તમને ગતિ વિષયક કોયડા FBD ફ્રી બોડી ડાયાગ્રામ પરથી કેવી રીતના શોધી શકાય ની અંદર કીધું હતું કે જો પદાર્થ ગતિ કરે છે તો ગતિની દિશાને ધન અને શક્ય હોય ત્યાં સુધી x, એનાથી એ દિશામાં જે બળ લાગે એને પ્લસ, એનાથી વિરુદ્ધ દિશામાંના બળને માઈનસ, અને પછી ગતિ થાય છે તો સમેશન f is equal to m. આ તમારા મનમાં એકદમ ક્લિયર થઈ જવું છે અને પછી મારી વાતને યાદ કરીને દાખલાને ગણવાનો છે. રાઈટ. તો અહીંયા કહી શકાય રોકેટ ગતિ કરે ત્યારે તેને ઉર્ધ્વ દિશામાં, રોકેટ ગતિ કરે ત્યારે તેને ઉર્ધ્વ દિશામાં એ પ્રવેગ છે, તેનું વજન બળ અથવા તેનું વજન W is equal to mg અધો દિશામાં, તથા ધક્કો T ઉર્ધ્વ દિશા. આ બધું લખ્યું આના ઉપરથી. હવે અહીંયા લખું રોકેટ માટે ગતિનું સમીકરણ સમેશન f is equal to m. આ બળ પ્લસ, આ બળ માઈનસ, તો મારે લખવું પડે t minus mg is equal to m. t is equal to mg plus ma, m into g plus e. તો t is equal to m ની કિંમત 20,000, 2000 નહીં 20,000, g એટલે 9.8 અને a એટલે 5. વાલા t is equal to 20,000 into 9 plus 5, that means 14.8.
t ઇઝ ઇક્વલ ટુ આટલા ન્યૂટન. ગણતરી તમારા માટે કેલ્ક્યુલેટર થી કરવી જ પડે, કારણ કે એક્ઝામ તમારે આપવાની છે, માત્ર તમારે. રાઈટ, ફાઇન. તો આ પ્રમાણે દાખલો સોલ્વ થઈ શકશે. સહેલો છે, વધારે ડિટેલમાં જવાની જરૂર. ખાલી આને સમજતા રહેજો. આ ચેપ્ટર પૂરતું આ અગત્યનું છે. ગતિ કરે તો સમેશન f ઇઝ ઇક્વલ ટુ ma, સ્થિર હોય તો સમેશન f ઇઝ ઇક્વલ ટુ 0. બસ એનાથી વિશેષ આગળ જવાની જરૂર જ નહીં પડે. હે ને ભલા બચ્ચાઓ, નેક્સ્ટ એને 5.10 0.4 કિલોગ્રામ દળના, that means m is equal to 0.4 kg દળના, અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા. તો અહીંયા લખો પ્રારંભિક વેગ u બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. રાઈટ, ગતિ ઝડપથી ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટન બળ F is equal to 8 ન્યૂટન. 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે. T is equal to 30 સેકન્ડ સુધી લાગે છે. હું આકૃતિ દોરું તો વધારે સમજાશે. રાઈટ, પછી શું કહે છે? બળ લાગવાની ક્ષણને t બરાબર 0 અને તે સ્થાનને x is equal to 0 લઈને -5. જુઓ, સમયની કિંમત -5 લીધી છે, એનો મતલબ બળ લાગતા પહેલાની વાત બી થાય. 25 સેકન્ડ અને 100 સેકન્ડ સમયે તેના સ્થાન શોધો, આવું કીધું છે. હવે એક્ઝેક્ટલી દાખલાને જ્યાં સુધી તમે માનસિક રીતે નહીં સમજો, દાખલો ગોખવો પડે. હું તમને સમજાવું કે શું કહેવા માંગે છે. સૌથી પહેલા કોઈ એક દિશાને તમે ઉત્તર દક્ષિણ દિશા તરીકે પસંદ કરી શકો છો. તમને ખબર છે કે મારો આશય તમારી રેફરન્સ બુક પ્રમાણે આગળ વધવાનો હોય. હવે જો મેં આ દિશાને ઉત્તર અને આ દિશાને દક્ષિણ તરીકે લીધી હોય, તો મારી પાસે જે માહિતી છે પ્રમાણે 0.4 કિલોગ્રામ દળના પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં લાગે છે. એટલે પદાર્થ અહીંથી ગતિની શરૂઆત કરે તો એનો પ્રારંભિક વેગ u આ દિશામાં છે. બીજું, આ પદાર્થ પર લાગતું બળ આ દિશામાં છે. ક્લિયર થઈ ગયું આ વસ્તુ? હવે આ બળ લાગે છે કેટલા સમય સુધી? તો કે 0 થી શરૂ કરી અને 30 સેકન્ડ સુધી. પ્રશ્નમાં મને કયા સમયના સ્થાન શોધવાના કીધા છે? તો કે -5, 25 સેકન્ડ અને 100 સેકન્ડ. હવે જ્યારે 100 સેકન્ડ આવશે ત્યારે આપણે સ્થાન શોધવાની પદ્ધતિને બદલવી પડશે. ફરીથી 25 સેકન્ડ આવશે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે બળ 30 સેકન્ડ સુધી લાગે છે, કોઈ મુશ્કેલી નહીં પડે. પણ મારે 100 સેકન્ડ શોધવાનું આવશે ત્યારે બે ભાગ પાડવા પડશે. તે વખતે ડિટેલ પાછો સમજાવું છું, કારણ કે દાખલો આનો જ છે. પહેલા હું સ્થાન શોધીશ કયા સમયે? -5 સેકન્ડ માટે. તો હું અહીંયા શોધીશ નંબર. ઓકે, નંબર તો આપવાની જરૂર નથી, તેમ છતાંય સહેલું પડે કામ. t બરાબર -5 સેકન્ડ સમય સ્થાન. એક વસ્તુ સમજી લેજો, આ સેકન્ડ છે વાલા બચ્ચાઓ. s સેકન્ડ નો સિમ્બોલ છે, એટલે સદિશ ના હોય, એટલે એની ઉપર તીરની નિશાની હોઈ શકે જ નહીં. ઘણા આવું કરે છે, તીરની નિશાની વાલા બચ્ચાઓ ના હોય. કેમ? તો કે એકમનો સિમ્બોલ છે એટલા માટે. હવે અહીંયા સ્થાન શોધવું છે તો ડાયરેક્ટ અંતર x બરાબર સૂત્ર થઈ શકશે, પ્રારંભિક વેગને u નામ આપ્યું છે, તો અહીંયા લખીશ u into t. તો u ની કિંમત છે મારી પાસે 10 અને એની સાથે ગુણાકારમાં હું લઈશ મારા વાલા બચ્ચાઓ -5. તો આનો જવાબ થઈ જશે -50 અને x એટલે અંતર અને અંતરનો એકમ થઈ જાય મીટર. ધેટ્સ ઇટ. તો જવાબ થઈ ગયો. હવે બીજું મને કીધું છે 25 સેકન્ડ સમય. તો નંબર 2 t બરાબર 25 સેકન્ડ સમય સ્થાન. તો મારે આના માટે શું કરવાનું? તો મારે આના માટે x નું સૂત્ર લખવાનું કે x બરાબર u into t. જે v0 કહેતા હતા તમે, આ પ્રારંભિક વેગને u ની જગ્યાએ જો v0 કહેશો તો કોઈ ના નહીં પાડે. રાઈટ, u into t
પ્લસ 1/2 at સ્ક્વેર. મારી પાસે u છે, કેટલા છે u? તો કે 10. સમય t તો કે 25 પ્લસ 1/2 એ નથી. કેવી રીતે લાવીશું એ? તો બહુ સહેલું છે. જો દળ છે અને બળ છે તો પ્રવેગ મળી જાય? તો કે હા સર મળી જાય. કેવી રીતના? તો લખી શકીએ પદાર્થ નો પ્રવેગ a is equal to પદાર્થનો પ્રવેગ a is equal to f upon m. વાલા બચ્ચાઓ, f એટલે બળ, બળ એટલે 8 ન્યૂટન, દળ એટલે 0.4, 80/4. આન્સર થઈ જશે 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ વાલા બચ્ચાઓ, આ જે પ્રવેગ હશે ને એ માઈનસ હશે. કેમ? તમે કહેશો સર પ્રવેગ કેમ માઈનસ? તમે જુઓ, ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું એટલા માટે મારે આ બળને માઈનસ લેવું પડે. તો એના ઉપરથી પ્રવેગ પણ માઈનસ લખાઈ લખવું હોય તો કે અહીં પ્રવેગ એ ગતિની વિરુદ્ધ દિશામાં છે માટે આપણે એને માઈનસ લીધો છે. ધેટ્સ ઇટ. બસ. તો એકદમ મારા વાલા બાળકો, અહીંયા આવશે -20. સમય કેટલો લેવાનો કીધો છે? 25. 25 નો વર્ગ. આ થઈ જશે 10. કરેક્ટ. તો હવે આન્સર બહુ જ સહેલામાં સહેલો 10 અને 25 એ કેટલા થઈ જશે? 250. 25 નો વર્ગ, 25 નો વર્ગ બોલો કેટલા થાય? 625. રાઈટ. તો અહીંયા 625 ની પાછળ એક 0. 625 સોરી 6250 પ્લસ 250 કેટલા થાય? તો અહીંયા આવશે is equal to 650. થઈ જશે આવું? ના. કેમ? શું ભૂલ કરી કેશો? તો આ કેવી સંજ્ઞા છે? માઈનસ. એટલા માટે મારે આની સાથે માઈનસ નિશાની મૂકવી પડે, હે ને? અને હવે બાદબાકી કરો તો શું થાય? આનો જવાબ થાય -6000 મીટર. રાઈટ. એટલે હું લખવું હોય તો લખી શકું કે x is equal to -6 કિલોમીટર. વાલા મારા બચ્ચાઓ, ખબર પડી કે નહીં? રાઈટ. નાઉ થર્ડ વન જે શોધવાનું છે એની વાત કરી લઈએ 100 સેકન્ડ માટે. નંબર 3 t બરાબર 100 સેકન્ડ માટે સ્થાન. હવે મારે શું કરવાનું? તો અહીંયા માહિતી સ્પષ્ટ લખવી પડે કે પદાર્થ પર બળ 30 સેકન્ડ સુધી જ લાગે છે. એટલે એમાં જે પ્રતિ પ્રવેગ પ્રમાણે અંતર કપાશે એ 30 પ્રમાણે આ સૂત્ર ઉપરથી લખાશે. ત્યારબાદ એનો વેગ જે દિશામાં હશે એ અચળ હશે અને પછીનું અંતર આ સૂત્ર પ્રમાણે કપાશે. બસ આ લોજિક તમારા માઇન્ડમાં સેટઅપ થવું જોઈએ. ફરીથી એકવાર, સૌથી પહેલા 0 થી 30 સેકન્ડ ના અંતરની ગણતરી હું આ પ્રમાણે કરી દઈશ. પહેલી વાર 30 સેકન્ડ પછી હું વેગ શોધીશ. એ વેગ અચળ હશે અને એ બાકીની 30 થી 100 એટલે 70 સેકન્ડ માટે મારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. યુ આ નહીં લેવાના, નવા શોધવાના. એ લઈ અને આગળ ગણતરી કરવાની. રાઈટ. અહીંયા માહિતી લખું છું, ધ્યાન રાખજો. પદાર્થ પર 30 સેકન્ડ સુધી બળ લાગે છે માટે ત્યારબાદ તેનો વેગ અચળ થાય અને બાકીની 70 સેકન્ડ માટે તે અચળ વેગથી અંતર કાપશે. ધેટ્સ ઇટ. ક્લિયર? તો હવે હું અહીંયા શોધીશ
t બરાબર 30 સેકન્ડ માટે સ્થાન. પદ્ધતિ આની આ જ. x is equal to u into t plus 1/2 at square. u ની જગ્યાએ પ્રારંભિક વેગ એ જ લઈશું 10. t ની કિંમત 30 plus 1/2 એની કિંમત -20 અને એની સાથે t ની કિંમત હવે મારે લેવી પડશે 30 એનો સ્ક્વેર. 3 અને 10 300 માઈનસ આ 10 30 નો વર્ગ 30 નો વર્ગ 900 900 ની સાથે આ 10 રાઈટ 900 ઓછા 300 માઈનસ 8700 મીટર is equal to 8.7 કિલોમીટર માઈનસ. તો આ થયું અંતર 30 સેકન્ડ માટે. હવે મારી વાત બરાબર સમજજો. પદાર્થ પર 30 સેકન્ડ માટે બદલાવે છે, ત્યારબાદ તેનો વેગ અચળ થાય છે. તો હવે લખું t બરાબર 30 સેકન્ડ બાદ વેગ v બરાબર v0 પ્લસ 80 એટલે u પ્લસ 80. u ની કિંમત પાછી 10 જ છે વાલાઓ, પ્લસ a ની કિંમત -20 અને સમય એટલે કે 30. 10 ઓછા 20 અને 30 બે ગુણાકારમાં 3 એટલે કે 6 અને એની સાથે 600 રાઈટ. બાદબાકી થઈને જવાબ મળશે -590 મીટર પર સેકન્ડ. હવે આ વેગ અચળ થઈ ગયો તો બાકીની 70 સેકન્ડ માટે તે અચળ વેગથી અંતર કાપશે. તો લખી શકીએ માટે બાકીના 70 સેકન્ડ દરમિયાન બાકીની લખીએ બાકીની 70 સેકન્ડ દરમિયાન અચળ ઝડપે કપાયેલ અંતર બરાબર v into 70 અથવા તો પહેલા લખું v into t. v ની કિંમત -590 અને t ની કિંમત 70. વાલા બચ્ચાઓ ગણતરી કરી અને જવાબ બરાબર. છેલ્લું પદ માટે t બરાબર 100 સેકન્ડમાં કપાયેલ અંતર કૌંસમાં સ્થાન તો x 100 is equal to અહીંયા લખો એટલે લખાય હો આ ક્યારે છે તો 25 સેકન્ડ. આ ક્યારે હતું -5 સોરી અહીંયા -5. આ ક્યારે મળ્યું તો કે 30 સેકન્ડ રાઈટ. આ અંતર જે શોધ્યું અહીંયા લખવું હોય તો લખાય મારાથી is equal to x 70. તો x 100 is equal to x 30 plus x 70. વાલા બચ્ચા x 30 કેટલું છે તો કે સર આ રહ્યું x 30 જાઓ -8700 પ્લસ આ પણ માઈનસ જ છે, મૂકો કિંમત, સરવાળો કરી જવાબ આપો. સમજાય? બહુ જ શાંતિથી સમજવા જેવી બાબત છે. જો આ દાખલો એકવાર વાંચ્યા પછી કોન્ફિડન્સ આવી જાય તો સેકન્ડ ટાઈમ સ્ટેપ યાદ કરો. સૌથી પહેલું સ્ટેપ તો કે સૌથી પહેલા સ્ટેપમાં શું કર્યું તો કે 5 સેકન્ડ માઈનસ માટે સ્થાન શોધ્યું, અચળ વેગ છે. એના પછી તો કે 25 સેકન્ડ માટે પ્રવેગ શોધવાનો અને પછી સ્થાન શોધવાનો. એના પછી 100 સેકન્ડમાં તો કે 30 સેકન્ડ સુધી બળ લાગે છે તો એ પ્રમાણે સ્થાન, બાકીના 70 માટે મારે એ વખતનો વેગ અને એના પછીનો સ્થાનનું સૂત્ર. ધેટ્સ ઇટ. કેવું આમ કડકડાટ થઈ જાય, કોઈની મદદની આવશ્યકતા નહીં, બસ સરે શીખવાડ્યું, ફૂલ એન્ડ ફાઇન. વાલા મારા બચ્ચાઓ 5.11 નંબર હે ને? ઓકે ફાઇન. જો એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી, સ્થિર સ્થિતિ એટલે એનો પ્રારંભિક વેગ 0, અહીંયા લખાય પ્રારંભિક વેગ v0 બરાબર 0.
રાઈટ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ની પ્રવેગિત ગતિ કરે છે, તો a is equal to 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર ની પ્રવેગિત ગતિ કરે છે. t બરાબર 10 સેકન્ડે, તો t is equal to 10 સેકન્ડ. ટ્રકની ઉપર ઉભેલી જમીનથી 6 મીટર ઊંચાઈએ, h is equal to 6 મીટર, 6 મીટર ઊંચાઈએ એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે, મુક્ત પતન, રાઈટ? તો અહીંયા કહી શકાય મુક્ત પતન, પણ ધ્યાન રાખવાનું છે, રાઈટ? ઓકે, તો t બરાબર 11 સેકન્ડે, t બરાબર ઓકે અને t ડેશ કરીએ, t ડેશ બરાબર 11 સેકન્ડ માટે નંબર 1 શું શોધવાનું છે? તો કે છે વેગ, તો નંબર 1 એટલે એનો વેગ કેટલો હશે તે, અને બીજું એનો પ્રવેગ કેટલો હશે તે. હવે આખું ચિત્ર સમજો ને તો ખબર પડે. ધારો કે આ રોડ છે, અહીંયા ટ્રક જઈ રહી છે, અહીંયાથી પથ્થરને મુક્ત પતન કરાવવામાં આવે છે, પણ તમને એવું ખબર છે કે આ દિશામાં ટ્રકની ગતિ છે. જો ટ્રકની ગતિ આ દિશામાં હોય તો એની પાસે આ દિશામાં વેગ પણ છે, રાઈટ? અને બીજું આ દિશામાં ગુરુત્વ પ્રવેગ લાગવાનો, તો એનો y દિશામાં પણ વેગ હશે. તો અહીંયા બે વેગ છે અને એનું પરિણામ શોધવાનું. તો પહેલા વેગ શોધવા માટે x દિશાનો વેગ, y દિશાનો વેગ બેઉ શોધવા પડશે, રાઈટ? ઓકે, હવે મને પ્રારંભિક વેગ તો 0 છે, પ્રવેગ આટલો છે અને સમય આટલો છે. તો હવે હું શું શોધીશ? સૌથી પહેલા ટ્રકનો સમક્ષિતિજ, વાલો સમક્ષિતિજ એટલે રોડ પર જે ગતિ થાય x દિશામાં થાય છે એટલે સમક્ષિતિજ કહેવાય. ટ્રકનો સમક્ષિતિજ દિશામાં વેગ, તો v બરાબર v0 પ્લસ at, માટે v is equal to v0 તો 0 છે, પ્રવેગ 2 છે, સમય 10 છે, તો આ જવાબ vx is equal to થઈ જશે 20 મીટર પર સેકન્ડ. બોલો, પડી ગઈ ને ખબર? નેક્સ્ટ બીજી વાત, હવે y દિશામાં વેગ શોધવો છે, તો અહીંયા લખી શકાય પથ્થર માટે y દિશામાં પ્રારંભિક વેગ બરાબર 0, એટલે કે હું અહીંયા લખી શકું v0y, અથવા તો ઓકે અહીંયા v0x કરી દો, v0y બરાબર 0. સાથે સાથે a બરાબર g બરાબર 9.8 મીટર પર સેકન્ડ, માટે vy is equal to v0y plus ay into t. v0y 0, ay અધો દિશામાં એટલે 9.8 into t. હવે t એટલે મારે કયો સમય લેવાનો? તો કે t એટલે મારે સમય લેવાનો અહીંયા t બરાબર સમય t બરાબર 11 ઓછા 10 બરાબર 1 સેકન્ડ. કેમ? તો કે ટ્રક ગતિ કરે છે, 10 સેકન્ડ પછીની સ્થિતિ બતાવી, તમારે 11મી સેકન્ડની વાત કરવી છે એટલા માટે. તો અહીંયા લખવું પડશે 1, માટે vy is equal to 9.8 મીટર પર સેકન્ડ, રાઈટ? પડીને ખબર? માટે પદાર્થનો પરિણામી વેગ v બરાબર vx i કેરેટ અને vy j કેરેટ. હવે x દિશામાં કેટલો વેગ છે વાલાઓ? તો કે 20 i કેરેટ. y દિશામાં કેટલો છે? તો કે 9.8 j કેરેટ. ધેટ્સ ઇટ. તમારે મૂલ્ય જોઈએ છે ને મારા વાલાઓ, તમારે મૂલ્ય જોઈએ છે, તો માટે વેગનું મૂલ્ય આ સદિશ is equal to v is equal to under root 20 નો સ્ક્વેર પ્લસ 9.8 નો સ્ક્વેર. જવાબ હંમેશા કહું છું તમારી જાતે શોધો. બીજી એક વાત ક્યાં ભૂલ થઈ જાય છે તમારી, કે આ 20 ની સાથે i કેરેટ છે એને લેવાના નથી, 9.8 ની સાથે j કેરેટ છે એને પણ લેવાના નથી. કેમ?
તો એનું એક અને માત્ર એક કારણ કે જ્યારે મૂલ્ય શોધીએ ત્યારે આઈ કેરેટ અને જે કેરેટ છે શું બેઝિકલી તો કે એકમ સદિશ. હવે જો તમે એના મૂલ્યનો વર્ગ કરશો તો પણ આઈ કેરેટ એટલે 1 અને 1 નો વર્ગ પણ 1. એટલા માટે નથી લેવાના, કન્ફ્યુઝન નહીં કરવાનું, લખવાનું જ નહીં, એટલે અહીંયા આગળ આવે પણ નહીં, હે ને. ફાઇન માય ડિયર. તો અહીંયા એનો જવાબ મીટર પર સેકન્ડ. બીજું શું કીધું છે તો કે પ્રવેગ. હવે શું થાય તો કીધું છે સ્પષ્ટ કે અચળ પ્રવેગી ગતિ કરે છે. જો કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે, જો 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ગતિ કરે છે. હવે જો કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ x દિશામાં કરે છે, રાઈટ, x દિશામાં કરે છે, તો એની સાથે y દિશાની અંદર કોઈ પ્રવેગ આવવાનો નથી. અને જો પદાર્થ મુક્ત પતન કરે છે તો એનો પણ પ્રશ્ન પાછો ત્યાંનો ત્યાં જ સોલ્વ થઈ જશે, હે ને. 10 સેકન્ડ પછી આપણને શું કીધું તો કે 10 સેકન્ડ પછી એનો વેગ આટલો સમક્ષિતિજ દિશામાં થઈ ગયો. તો અહીંયા લખી શકીએ પદાર્થ 20 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી ગતિ કરે છે, માટે તેનો સમક્ષિતિજ દિશામાં પ્રવેગ બરાબર 0. પદાર્થ હાથમાં છે ને તમે છોડી દેવાના છો, હાથમાં છે ત્યાં સુધી બધું જ છે, પણ છોડી દીધા પછી સમક્ષિતિજ દિશામાં કશું છે નહીં, કારણ કે વેગ અચળ છે. ઓકે, આ પદાર્થ પર અધો દિશામાં શું થાય તો કે પદાર્થ પર અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ લાગે છે અને તે a બરાબર g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. ધેટ્સ ઇટ. સમજાઈ ગઈ ને મારી વાત? ક્લિયર થાય છે કે નથી થતું? બસ તો પછી રાઈટ. એનો મતલબ કે એની પાસે y દિશામાં પ્રવેગ હશે, x દિશામાં પ્રવેગ નથી, કારણ કે વેગ અચળ છે ને, વેગ અચળ એટલે પ્રવેગ શૂન્ય. તમે કહેશો સર આ પ્રવેગનું શું? આપણે તો સમય આધીન વાત કરવાની છે. ફરીથી સમયને આધીન વાત કરવાની છે, છોડી દીધા પછીની, રાઈટ ને. માય ડિયર ફ્રેન્ડ્સ, 5.12 શું કહેવા માંગે છે એની અંદર? જો ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે, લંબાઈ છે દોરીની L = 2 મીટર, દોરી વડે 0.1 kg દળના લટકાવેલ એક ગોળાને દોલિત કરાવવામાં આવે છે. તો દળ N = 0.1 kg. દળના ગોળાને દોલિત કરાવવા, તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ v = 1 મીટર પર સેકન્ડ છે. જ્યારે ગોળો તેના કોઈ એક અંત્ય સ્થાને હોય, બી તેના મધ્યમાન સ્થાને હોય, ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે? ઓકે, હું થોડીક આકૃતિ દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું. આવી રીતે આ દ્રઢ આધાર છે, રાઈટ. અહીંયા દોરીનો આ ભાગ સામાન્ય અવસ્થા. હવે ગોળાને તમે દોલિત કરાવશો ને તો પરિસ્થિતિ તમને આવી પડશે. આવી રીતના દોલનો થઈ શકશે. ક્લિયર? હવે તમને શું કીધું છે ખબર? હું આના સ્થાનને નામ આપી દઉં, A, O અને B. હવે પહેલું જે કીધું છે તે જુઓ. શું કીધું છે? જુઓલા 5.12 નંબરમાં A, તેના કોઈ એક અંત્ય સ્થાને હોય ત્યારે. નંબર A, અંત્ય સ્થાન માટે. હવે તમને ખબર છે તમે હિંચકા ઉપર બેઠા છો એવું વિઝન છે. તમે અહીંયાથી પગથી ઠેસ મારી, હિંચકો આમ ગયો, અહીંયાથી આમ આવ્યો, અહીંયાથી આગળ જતો નથી. હા, જોરથી ઠેસ મારશો તો છે કે અહીંયા સુધી પહોંચી શકાશે, એવી નથી વાત. આપણે તો અહીંયાથી પાછો આવે છે એની ચર્ચા કરીએ. હવે જો અહીંથી પાછો આવે છે તો આ સ્થાન પર એક ક્ષણ પૂરતો એનો વેગ 0 થઈ જશે. હવે જો વેગ 0 થઈ જાય એનો મતલબ કે એની પાસે કોઈ જ ગતિ નથી, એનો મતલબ કે મુક્ત પતન કરે ને, એનો મતલબ કે એની ગતિ સીધે સીધી થાય.
ખ્યાલ આવ્યો જે બોલ્યો તે? શાંતિથી બોલું છું કે અંત્ય બિંદુ પાસે પદાર્થનો વેગ 0 છે. એવામાં દોરીને કાપવામાં આવે તો એ ગોળો મુક્ત પતન કરે છે એવી રીતે ગતિ કરશે, માટે એનો ગતિપથ સુરેખ મળશે. ધેટ્સ ઇટ, તમારો આન્સર સાચો. ખ્યાલ આવ્યો? લખી દેવાનું આપણી ભાષામાં પણ ફિઝિક્સના શબ્દોની સાથે. જુઓ, અંત્ય બિંદુ પાસે ગોળાનો વેગ 0 થાય જો તે સ્થિતિમાં દોરીને કાપવામાં આવે તો ગોળો મુક્ત પતન કરે છે તેમ કહેવાય. રાઈટ? અને તેનો ગતિપથ અગ્નિપથ નહીં, ગતિપથ. ભાઈ તમે બી શું યાર, ગતિપથ સુરેખ મળશે. સમજાયું? જો અહીંયાથી દોરીને કટ કરી દઉં તો આ ગોળો સીધો જ નીચે જશે. બીજી આકૃતિ દોરીને સમજાઈશ, ટેન્શન ના કરો. તમારા દિવ્યેશ સર છે, તમારી સાથે જ છે, એટલે તમારે માત્ર એકે ને એક પ્રમાણે કામ કરવાનું, બસ બીજું કઈ જ નહીં વિચારવાનું. તો ફિઝિક્સ તમારું બિલકુલ મજબૂત એકદમ. ઓકે, બીમાં શું કીધું છે વાલાઓ મારા? બીમાં એવું કીધું છે કે મધ્યમાન સ્થાને હોય ત્યારે, તો અહીંયા કઈ દીધું છે મધ્યમાન સ્થાને એની પાસે વેગ છે. મધ્યમાન સ્થાન તો હું સ્પષ્ટ લખી શકું કે ગોળાને મધ્યમાન સ્થાને v વેગ છે, એટલે કે તે સમક્ષિતિજ દિશામાં v વેગથી ગતિ કરશે. કેમ? તો કે અહીંયાની વાત છો, આ દિશામાં અહીંથી આમ જવાનું ને આમ, તો અહીંયા બિંદુ પાસે સ્પર્શક દોરો એટલે આ દિશામાં વેગ છે. દોરીને અહીંથી કટ કરીએ છીએ તો આ દિશામાં એની પાસે પ્રારંભિક વેગ છે, એટલે એનો ગતિપથ આવો થશે. કેવો લાગ્યો ગતિપથ? ઘણા કંઈક સર નામ મજા આવી. ઓ ભાઈ, આમાં મજા નથી લેવાની, આકાર નક્કી કરવાનો છે કે સુરેખ છે, પરવલય, અતિવલય, ઉપવલય, વર્તુળ. એવું ઘણા કંઈક સર આમ વર્તુળ હોય. ઓ ભાઈ, આ વર્તુળ તો આખું આમ પૂરું થાય, તો આ આમ પરવલયનો એક ઊંધો ભાગ બતાવે છે. રાઈટ? v વેગથી ગતિ કરશે અને તે ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ થશે, માટે તેનો ગતિપથ પરવલય આકાર થશે. બોલો, કોઈ ચિંતા? હવે વાત પૂરી ને? સહેલું છે.